હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ અનનોન ફેક્ટ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. આજે જે ટોપિક આપણે કરવાના છીએ, આ ટોપિક તમામ પરીક્ષાઓમાં હોય જ લખી લેજો. તમામ પરીક્ષાઓમાં જ્યાં ઇંગ્લિશ આવશે એ તમામ પરીક્ષાઓમાં આ ટોપિક હોવાનો જ, 1 માર્કનો. આજનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ ટોપિકનું નામ છે મોડલ ઓક્સિલરી પરફેક્ટ ફોર્મ અથવા મોડલ ઓક્સિલરીનું પરફેક્ટ ફોર્મ. તો આપણને એમ થાય કે આ શું છે, ચલો આજે જાણીએ. 1 માર્ક તમારો આજે સિક્યોર કરાવી દઉં. ઘણી વખત 1 થી વધુ માર્કમાં પણ આ ટોપિક પૂછાય છે. પહેલાં તો માની લો કે આવું એક વાક્ય આપ્યું છે, ઇફ હી હેડ પેડ ફીસ હી ડેશ એડમિશન, અને 4 આપણને ઓપ્શન આપેલા છે. એક ગુજરાતી આનું આવું થશે કે જો તેણે ફીસ ભરી હોત તો તેને એડમિશન મળ્યું હોત. ના તો તેણે ફી ભરી છે, ના તો એને એડમિશન મળ્યું છે. તો આવું જ્યારે આપણે બોલીએ કે જો આવું થયું હોત તો આવું થાત, તો મોડલ ઓક્સિલરીનું પરફેક્ટ ફોર્મ આવે. પહેલું તો આપણે ખબર કેમ પડે કે આ મોડલ ઓક્સિલરીનું પરફેક્ટ ફોર્મ વાળી ખાલી જગ્યા છે. તો એક ધ્યાન રાખવાનું તમારે કે જો વાક્યની અંદર ઇફ સાથે હેડ આપેલ હોય, પહેલું શું ધ્યાન રાખશું આપણે કે વાક્યની અંદર ઇફ અને હેડ, ઇફ સાથે શું આપેલું હોય, આપણને હેડ આપેલું હોય. આ તો બીજું વાક્ય જે છે એ મોડલ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ થશે, એટલે કે પરફેક્ટ ફોર્મ થશે. બીજું શું યાદ રાખવાનું છે કે વાક્યની શરૂઆત હેડથી થાય. વાક્યની શરૂઆત શેનાથી થતી હોય? હેડથી થતી હોય. અને છેલ્લે શું આવતું હોય? પૂર્ણ વિરામ આવતું હોય. જનરલી આવું ન બને, બરોબર. છેલ્લે શું આવતું હોય? પૂર્ણ વિરામ આવતું. જનરલી કેવું હોય કે ધારો કે એક વાક્ય છે હી હેડ અ કાર. હવે મારે હેડથી શરૂઆત કરાવવી હોય આ વાક્યની, તો હું શું કરીશ? હેડ હી અ કાર, અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. જનરલી એવું બને કે હેડથી વાક્યની શરૂઆત થાય તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પણ આ કિસ્સામાં શું થશે? આ કિસ્સામાં થશે કે હેડથી શરૂઆત થાય અને છેલ્લે શું આવે? પૂર્ણ વિરામ આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં. જો આવા 2 પ્રકારના વાક્ય તમે જોઈ જાઓ તો સમજી લેવાનું કે અલ્પ વિરામ પછીનું જે વાક્ય હશે એ વાક્ય મોડલ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ હશે ને હશે જ. તો ત્યાં સુધી આપણે પહોંચી ગયા, આપણને ખબર પડી ગઈ કે આ મોડલ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ છે. તો હવે વાત આવે કે મૂકવું શું, જવાબ શું મૂકવું. તો જવાબમાં કશું કરવાનું નથી. તમારે કાં તો ગુડ કાં તો ગુડ, 2માંથી 1, 4 ઓપ્શનમાં જે આપેલું હોય, ગુડ અથવા તો ગુડ મૂકવાનું. એની સાથે હંમેશા હેવ જ મૂકવાનું. ગુડ અથવા ગુડની સાથે હંમેશા હેવ. કારણ કે તમને આ નિયમ તો હવે ખબર હોવો જોઈએ કે મોડલ્સની સાથે રૂટ વર્ડ એટલે કે મૂળ રૂપ આવે, અને હેવનું મૂળ રૂપ હેવ છે, હેઝ નથી. આ યાદ રાખજો. તો ગુડ અથવા ગુડની સાથે હેવ મૂકવાનું અને ત્યાર પછી V3 એટલે કે ભૂતકૃદંત મૂકવાનું. બસ આટલું કરી નાખો એટલે તમને 1 માર્ક મળી જશે. ચલો હવે આટલા જે આપણને માહિતી મળી અત્યાર સુધીમાં, એ માહિતીને લઈ અને આને સોલ્વ કરીએ. તો ઇફ હી હેડ પેડ ફીસ, તો ઇફની સાથે હેડ આવ્યું તો આપણને ક્લિક થઈ જવું જોઈએ કે મોડલ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ હશે. 4 ઓપ્શન જોઈએ તો વિલ ગેટ, આ પૂર્ણ રૂપ નથી. વુડ ગોટ, આવું તો આવે જ નહીં, કારણ કે વુડની આરે ગોટ તો ક્યારેય આવે જ નહીં, બરોબર, મૂળ રૂપ આવે. વુડ હેવ ગોટ આવી શકે. વુડ હેઝ ગોટ, તો આપણને હેઝ મૂકવું. ઘણી વખત એવું થઈ જાય કે અહીંયા હી છે તો હેઝ આવતું હશે, પરંતુ યાદ રાખજો કે ક્યારે પણ મોડલ ઓક્સિલરી સાથે હેઝ આવે નહીં, હેવ જ આવવાનું. આ એક રીતના થોડું આગળ આપણે એક સિરીઝ બનાવશું મોડલના પાસ્ટ ટેન્સ, એટલે કે મોડલ ઓક્સિલરીને પાસ્ટ ટેન્સમાં દર્શાવવું હોય ને તો હેવ જ મૂકવું પડે એની સાથે. મોડલના પાસ્ટ ટેન્સ છે,
આની ઉપર આપણે એક વિડીયો સ્પેશિયલ બનાવીશું. તો જવાબ આવશે વુડ હેવ ગોટ. ઓકે, આ પૂછાશે જ. હેડ હી પેડ ફીસ હી ખાલી જગ્યા એડમિશન. હવે અહીંયા કેમ ખબર પડી? હેડથી શરૂઆત, પૂર્ણ વિરામ તો છે મોડલ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ. તો મોડલ ઓક્ઝિલરીના પૂર્ણ રૂપમાં વુડ હેવ ગોટ. ઓકે, વુડ હેવ V3 આવે. પૂછાશે અને પૂછાશે જ. હવે માની લો કે બીજી રીતના પણ આ વાક્ય પૂછાય છે. અહીંયા તમને 4 ઓપ્શન આપશે કે પેય, બી છે તો પેડ, સી છે તો હેડ પેડ અને ડી માની લો કે છે પેઇસ. ઓકે, તો તમને ઘણી વખત કાળના જે ખાલી જગ્યાઓ પૂછાય છે, એટલે કે ટેન્સની ખાલી જગ્યાઓ પૂછાય છે, એમાં પણ આ પૂછી લે છે. તો આમાં શું જોવાનું છે? તો આપણને ખબર છે કે અહીંયા વુડ હેવ ગોટ એટલે કે મોડલ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ આવેલ છે. જો એક વાક્યમાં મોડલ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ હોય તો બીજા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3 જ આવે. જેમ કે આપણે અગાઉ નિયમ જોયો તો હેડથી શરૂ થાય અથવા ઇફ હેડ વાળું, તો હેડ પ્લસ V3 જ આવે. તો અહીંયા જોઈએ તો જવાબ શું બનશે? હેડ પેડ. તો આ એક ટોપિક એવો છે જે તમને કાં તો આ રીતના પૂછાશે જે કાળ મુજબ પૂછાય, અથવા તો તમને આ રીતના પૂછાશે જે મોડલ ઓક્ઝિલરી મુજબ પૂછાય. હંમેશા પૂછાતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મિત્રો નોંધી લેજો અને કરી લેજો પાકું. જોજો નેક્સ્ટ પરીક્ષાઓની અંદર આ ટોપિક આવશે જ. એટલે જ કહે છે કે ગ્રામરને હવે તમારે એક લેવલ ઉપર તૈયાર કરવું પડશે. ખાલી બુક્સમાંથી જનરલ ગ્રામર તૈયાર કરશો તો પરીક્ષાઓ પાસ થઈ શકશો નહીં. ક્લાસ શરૂ જ છે, ઓફલાઈન ક્લાસ શરૂ છે. જલ્દી જોડાઈ જાઓ, આવી જાઓ. ખૂબ બધી ભરતીઓ આવી રહી છે અને નહીંતર વિડીયોઝને ફોલો કરતા રહ્યો. થેન્ક યુ.